હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરોમાં આપણે લંબાઈના માપનમાં ખૂબ જ મોટા અંતર એટલે કે પૃથ્વીથી ચંદ્ર, પૃથ્વીથી સૂર્ય અને ખૂબ જ મોટા અંતરો માટેની આપણે ચર્ચા કરી. આજે આપણે ખૂબ જ સૂક્ષ્મ અંતરો માટે અંદાજ મેળવીશું અને એમાં આપણે અણુના પરિમાણની વાતો કરીશું. આપણે જાણીએ છીએ કે જો ખૂબ જ સૂક્ષ્મ અંતરની વાતો કરીએ તો એમાં અણુ કે જેનું પરિમાણ, એની સાઇઝ લગભગ 10⁻⁸ મીટર થી 10⁻⁻10 મીટર જેટલી હોય છે. હવે અહીં 10⁻⁻10 મીટર એટલે 1 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. તો આ અણુનું જો પરિમાણ માપવું હોય તો આપણે વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર જેવા સાધનોનો આપણે ઉપયોગ કરી શકતા નથી. હવે આપણે જાણીએ છીએ કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કે જેમાં દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમના ક્રમની છે, જ્યાં 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર હોય છે. એટલે અહીં જો કહેવું હોય તો આપણે એમ કહી શકાય કે 4 ઇન્ટુ આ 10⁻³ ગણી લઈએ અને 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10. સો અહીં 4 ઇન્ટુ 10⁻7 મીટર જેટલું આપણને અહીં લિમિટમાં 4 ઇન્ટુ 10⁻7 મીટર થી 7 ઇન્ટુ 10⁻⁻ મીટરના ક્રમની દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ હોય છે એમ કહી શકાય. હવે આ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એમાં આ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય આપણે જાણીએ છીએ. તો આ જે પ્રકાશ છે એ પ્રકાશનો એક તરંગ સ્વભાવ છે અને એ તરંગ સ્વભાવને લીધે જે પ્રકાશની તરંગ લંબાઈ આપણે ઉપયોગમાં લીધેલી હોય તેટલા જ પ્રકાશની તરંગ લંબાઈ જેટલા જ જો વિભેદન માટે આપણે આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વાપરી શકીએ છીએ. અહીં આપણે 10⁻8 મીટર થી 10⁻10 મીટરના ક્રમના અણુની સાઇઝની ચર્ચા કરી. તો અહીં પણ તમે જોઈ શકો છો કે એ પ્રકાશની જે તરંગ લંબાઈ છે એના જેટલા વિભેદન માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વાપરી શકાય છે. તેથી તેના વડે આપણે 10⁻10 મીટર એટલે કે 1 એંગસ્ટ્રોમ કરતાં નાના પરિમાણવાળા કણોનું વિભેદન કરી શકાતું નથી અને એટલે આવા નાના પરિમાણવાળા કણોનું આપણે માપન એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્વારા કરી શકાતું નથી. અને તેથી જે 10⁻10 મીટર કરતાં નાના પરિમાણવાળા કણો છે એને માપવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશને બદલે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને એ વિસ્તારથી તમે આગલા વર્ષોમાં ભણશો અને એની અંદર પણ આપણે અહીં જોઈ શકાય કે ઇલેક્ટ્રોન પણ એક તરંગ પ્રકૃતિ ધરાવે છે. આજ સુધી આપણે એવું જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન એક કણ છે, પરંતુ ઇલેક્ટ્રોન પણ એક તરંગ તરીકે વર્તે છે અને એટલા માટે ઇલેક્ટ્રોનને પણ એક તરંગ પ્રકૃતિ છે એમ કહી શકાય. અને જો તરંગ પ્રકૃતિ હશે તો આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનની પણ એક તરંગ લંબાઈ હોય છે જે 1 એંગસ્ટ્રોમ કરતાં પણ નાની હોય છે. આ જે ઇલેક્ટ્રોન એક તરંગ પ્રકૃતિ ધરાવે છે એ તમે 12 સાયન્સમાં ભણશો, પરંતુ આપણે અહીં જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર દ્રશ્ય પ્રકાશને બદલે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરીએ છીએ. અહીં આ જે
0.6 એંગસ્ટ્રોમ વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યા છે, જે મોટે ભાગે જે ધાતુના અણુ છે એ અને ધાતુના અણુઓ છે તે અને પરમાણુઓ જે છે એને જોવા માટે વપરાય છે. હાલમાં આપણે જાણીએ છીએ નેનો ટેકનોલોજીનો અભ્યાસ માટે વિકસાવવામાં જે આવેલ ટનલિંગ માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપની મદદથી આપણે અણુની સાઇઝનો જે છે અંદાજ મેળવી શક્યા છીએ. તો આ રીતે આપણે અહીં જે ખૂબ જ નાના એટલે કે સૂક્ષ્મ અંતરો પણ નું માપન કરી શકાય, એટલે કે અંતરો આપણે મેળવી શકાય છે. તો આ જે અણુ જે છે એ અણુના માપન માટેની એક રીતની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, અને એમાં ઓલિક એસિડના અણુના પરિમાણનો અંદાજ મેળવવાની આપણે રીતની ચર્ચા કરીએ. હવે ઓલિક એસિડ એક સાબુ જેવું પ્રવાહી છે જેના અણુનું પરિમાણ એ 10⁻⁹ મીટરના ક્રમનું હોય છે. હવે આ જે રીત છે એ રીતમાં આણ્વિક સ્તર જે છે એ આણ્વિક સ્તરની એક જાડાઈ શોધવામાં આવે છે, અને ત્યારબાદ એના ઉપરથી અણુ છે એનું પરિમાણ આપણે જાણી શકીએ છીએ. તો આપણે હવે આ જે ઓલિક એસિડના અણુના પરિમાણનો જે અંદાજ મેળવવાનો છે એની રીત સમજીએ. હવે આ રીતમાં સૌપ્રથમ પાણીની સપાટી પર ઓલિક એસિડ હોય એનું આણ્વિક સ્તર બનાવવા માટે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડને આલ્કોહોલમાં મિશ્ર કરીને 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવવામાં આવે છે. એટલે કે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ અને એ ઓલિક એસિડને આલ્કોહોલમાં મિશ્ર કરી દેવામાં આવે અને ત્યારે 20 સેન્ટીમીટર ક્યુબનું એક દ્રાવણ બનાવવામાં આવે છે. ત્યારબાદ જે બનેલું જે આ 20 સેન્ટીમીટર ક્યુબ વાળું દ્રાવણ છે એમાંથી ફરી પાછું 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ લઈ ફરીથી એને આલ્કોહોલની અંદર જ 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. એટલે કે અહીં આપણે એમ કહી શકાય કે સૌપ્રથમ પહેલીવાર 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું જો દ્રાવણ હોય તો તેમાં 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું ઓલિક એસિડ છે. હવે જે 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ લઈ ફરીથી એને આલ્કોહોલમાં જો 20 સેન્ટીમીટર ક્યુબનું જો દ્રાવણ તૈયાર કરીએ તો એનો મતલબ એવો થયો કે આ દ્રાવણની જે સાંદ્રતા છે એ ઓલિક એસિડના એકમ અથવા તો પ્રતિ કદ દીઠ 1/20 into 1/20 is equal to 1/400 સેન્ટીમીટર જેટલું થશે. હવે ત્યારબાદ એક મોટું અને પહોળું એક પાત્રમાં પાણી ભરી તેના ઉપર લાઇકોપોડિયમ આ જે પાવડર છે એ પાવડરનો હલકો છંટકાવ કરવામાં આવે છે અને જે પાણીની સપાટી છે એ પાણીની સપાટી પર તેનું સ્તર બનાવવામાં આવે છે. એટલે કે અહીં હવે જે આ ઓલિક એસિડ છે એ ઓલિક એસિડના એક બૂંદને સપાટી પર મૂકવામાં આવે છે, ત્યારે આ બૂંદ સપાટી પર એક પાતળું મોટું અને લગભગ વર્તુળાકાર પ્રસરીને એક અણુની સાઈઝનું એટલે કે અણુની
જાડાઈનું એક સ્તર બનાવે છે. અને આ રીતે જે તૈયાર થયેલું જે સ્તર હોય એ તૈયાર થયેલા જે ઓલિક એસિડના જે પાતળા સ્તર છે એનું ક્ષેત્રફળ નક્કી કરવામાં આવે અને ત્યારબાદ એનો વ્યાસ નક્કી કરવામાં આવે છે. તો હવે ધારો કે આપણે એમ કહીએ કે પાણીની સપાટી પર આપણે ઓલિક એસિડના ધારો કે એન્ડ બૂંદ નાખીએ છીએ. તો પ્રારંભમાં આપણે દરેક બૂંદનું અંદાજિત કદ ધારો કે આપણે 20 સેન્ટીમીટર ક્યુબ શોધીએ છીએ. માટે દ્રાવણમાં n બૂંદનું કુલ કદ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇન્ટુ વી સેન્ટીમીટર ક્યુબ થશે. કારણ કે પાણીની સપાટી પર ઓલિક એસિડના n બૂંદ છે અને પ્રારંભમાં દરેક બૂંદનું અંદાજિત કદ છે એ 20 સેન્ટીમીટર ક્યુબ છે. માટે દ્રાવણમાં n બૂંદનું કુલ કદ હવે n 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું થશે. માટે દ્રાવણમાં ઓલિક એસિડનું જે કદ છે એ આ જે NV જેટલું કદ છે એ જે દ્રાવણમાં n બૂંદનું કદ છે ઇન્ટુ એની સાંદ્રતા. એટલે કે અહીં NV ઇન્ટુ સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ આપણે જો લખીએ તો NV ઇન્ટુ આપણે આગળ જોયું તે પ્રમાણે 1/20 ઇન્ટુ 1/20 સેન્ટીમીટર ક્યુબ જેટલું થશે. એટલે કે દ્રાવણમાં ઓલિક એસિડનું જે કદ છે એ NV ઇન્ટુ 1/400 સેન્ટીમીટર ક્યુબ જેટલું થશે. હવે ધારો કે ઓલિક એસિડનું દ્રાવણ પાણીની સપાટી ઉપર ધારો કે ટી જાડાઈનું એક પાતળું સ્તર બનાવતું હોય અને ધારો કે એનું ક્ષેત્રફળ ધારો કે 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું હોય, તો આ જે ઓલિક એસિડના દ્રાવણ જે છે એનું પાણીની સપાટી પર જે ટી જાડાઈનું સ્તર છે એ ટી જાડાઈનું સ્તર ટી બરાબર અહીંયા આપણે લખી શકીએ પાતળા સ્તરનું કદ ડિવાઇડેડ બાય એ જે સ્તર છે એ સ્તરનું ક્ષેત્રફળ. માટે અહીં જો જે સ્તર જે છે એની જાડાઈ જો કહીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ આ અહીં જે આપણે કદ મેળવેલ છે એ આપણે લખી દઈએ NV ઇન્ટુ 1/20 ઇન્ટુ 1/20. સો અહીં NV ડિવાઇડેડ બાય 1/20 1/20 ઇન્ટુ સ્તરનું કદ એટલે કે આપણે એ લીધેલ છે. તો આટલી એની થિકનેસ થશે. એટલે કે ઓલિક એસિડનું જે દ્રાવણ છે એનું પાણીની સપાટી પરનું જે સ્તર બને છે એની જાડાઈ ટી બરાબર NV ડિવાઇડેડ બાય 20 ઇન્ટુ 20 ઇન્ટુ એ જેટલું સેન્ટીમીટર હશે. હવે જો આ જે તૈયાર થયેલી જે સ્તર છે એ જો આણ્વિક સ્તર હોય તો આ સ્તરની જે જાડાઈ છે એ ટી એ ઓલિક એસિડના અણુના પરિમાણ જેટલું હોય છે. એનો મતલબ એમ થયો કે જે ઓલિક એસિડની જે સ્તર છે એ સ્તરની જાડાઈ એ અહીં જે ઓલિક એસિડના અણુનું પરિમાણ સૂચવે છે એમ કહેવાય. અને આપણે આગળ ચર્ચા કરી તે મુજબ ઓલિક એસિડના અણુના જે પરિમાણ છે એ અણુનું પરિમાણ લગભગ 10⁻⁹ મીટરના ક્રમનું હોય છે. હવે સ્વાધ્યાયના 2.16 દાખલાની ચર્ચા કરીએ. પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે અને તેને 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર દ્વારા દર્શાવેલ છે. હવે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે કે એની ત્રિજ્યા 0.5 એંગસ્ટ્રોમ છે. તો 1 મોલ
હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનના એક પરમાણુની ત્રિજ્યા એ 0.5 એંગસ્ટ્રોમ છે. હવે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર. સો અહીં ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇન્ટુ 10⁻10 મીટર થશે. માટે જો આપણે દશાંશ ચિહ્નને જમણી બાજુ એક સ્ટેપ ખસેડીએ તો અહીં 10⁻1 થશે અને આ 10⁻10 માટે થશે 10⁻11. માટે હવે ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻11 મીટર થશે. આ આપણને ત્રિજ્યા અહીં મળે છે. હવે હાઇડ્રોજનના એક પરમાણુનું આપણે કદ શોધી લઈએ. તો કદ v ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r³ થશે. સો અહીં આપણે એની કિંમત મૂકી દઈએ તો 4 ઇન્ટુ પાઈની કિંમત 3.14 ઇન્ટુ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻11 મીટર થશે. તો 5 ઇન્ટુ 10⁻11 હોલ ક્યુબ થશે અને ડિવાઇડેડ બાય 3 થશે. હવે અહીં 5 છે એનો હોલ ક્યુબ કરીશું તો 125 આવશે અને અહીં 10⁻11 ઇન્ટુ 3 સો 10⁻33 થશે. માટે કદ v ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 125 ઇન્ટુ 10⁻33 ડિવાઇડેડ બાય 3 થશે. હવે અહીં આ 10⁻33 તેમના તેમ લખી દીધા. હવે 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 125 ડિવાઇડેડ બાય આપણે 3 કરીએ તો અહીં આપણને 5 to 3.33 મળશે. માટે v ઇઝ ઇક્વલ ટુ 5 to 3.33 ઇન્ટુ 10⁻33 થશે. માટે v ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં દશાંશ ચિહ્ન બે સ્ટેપ ડાબી બાજુ ખસેડીએ તો અહીં 10⁻2 થશે અને આ 10⁻2 ઇન્ટુ 10⁻33 સો અહીં રહી જશે 10⁻31. સો v ઇઝ ઇક્વલ ટુ 5.2333 ઇન્ટુ 10⁻31 મીટર ક્યુબ થશે. આમ હાઇડ્રોજનના એક પરમાણુનું જે કદ છે એ આપણને અહીં મળે છે. પણ અહીં 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ માંગેલ છે અને તેથી આપણે જાણીએ છીએ કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુની અંદર રહેલા જે હાઇડ્રોજનમાં રહેલા પરમાણુની સંખ્યા એને આપણે એવોગેડ્રો અંક કહીએ છીએ. સો n ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો અંક, જેને આપણે na વડે દર્શાવીએ છીએ અને n ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો અંક એટલે 6.023 ઇન્ટુ 10⁻23 થશે. માટે 1 મોલ હાઇડ્રોજનમાં પરમાણુનું કુલ કદ એટલે કે એક પરમાણુનું કદ જો v જેટલું હોય તો કેપિટલ N પરમાણુનું કદ એ v' લખી દઈએ તો v' ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ n થશે. સો v' ઇઝ ઇક્વલ ટુ 5.2333 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ કેપિટલ N એટલે 6.023 ઇન્ટુ 10⁻23. એટલે અહીં જો આપણે કહીએ તો આ 10⁻31 છે અને અહીં 10⁻23 છે. સો 10⁻8 થશે. માટે 5.2333 ઇન્ટુ 6.023 જો કરીએ તો 31.52 મળે છે. માટે v' ઇઝ ઇક્વલ ટુ 31.52 ઇન્ટુ 10⁻8 મીટર ક્યુબ થશે. પરંતુ જો એક દશાંશ ચિહ્ન આપણે અહીં જો ડાબી બાજુ ખસેડીએ તો અહીં 10⁻+1 થશે. સો ઇન્ટુ 10⁻8 અહીં 10⁻1 ઇન્ટુ 10⁻
-8, so રહી જશે 10⁻⁷. સો v dash is equal to અહીં 3.152 into 10⁻⁷ મીટર ક્યુબ જેટલું થશે. આપણે આગળ પણ ઘણીવાર કીધું છે કે આપણે જે પ્રમાણિત સ્વરૂપ ભણેલા છે એનો ઉપયોગ ઘણી વખત આવશે, માટે ધ્યાનથી એ તૈયાર કરી લેવું. હવે આ જે વિડેસ આપણને મળે છે એને જો આપણે રાઉન્ડ ઓફ કરીએ તો વિડેસ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 3 into 10⁻⁷ મીટર ક્યુબ જેટલું થાય છે. હવે સ્વાધ્યાયનો 2.17 દાખલો જોઈએ. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા એટલે કે મોલર કદ રોકે છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણવીય કદનો ગુણોત્તર શું થશે? શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? અહીં 2 વાર લખાઈ ગયું છે. ઘણો મોટો છે. હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ જેટલું લો. એટલે સૌપ્રથમ આપણે અહીં આપેલ જે માહિતી છે એના પ્રમાણે જો કહીએ તો આદર્શ વાયુ માટે જો આપણે લખવું હોય, આદર્શ વાયુ માટે પ્રમાણભૂત તાપમાન અને દબાણે 22.4 લીટર એ મોલર કદ હોય છે. તો અહીં હાઇડ્રોજન વાયુ માટે આપણે લખીએ તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ બરાબર 22.4 લીટર થયું. હવે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર ક્યુબ હોય છે. માટે અહીં જે મોલર કદ છે ઇઝ ઇક્વલ ટુ 22.4 into 10⁻³ મીટર ક્યુબ જેટલું થશે. હવે અહીં હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ જેટલું છે, એટલે કે અહીં વ્યાસ આપેલ કહેવાય, પણ અહીં આપણને ત્રિજ્યા જોઈએ છે. માટે હાઇડ્રોજન પરમાણુની જો ત્રિજ્યા ગણીએ તો r ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 એંગસ્ટ્રોમ થશે. સો ઇઝ ઇક્વલ ટુ 0.5 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 0.5 into 10⁻10 મીટર, કારણ કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર થશે. માટે હવે જો આપણે કહેવું હોય તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું જે કદ છે, હવે આપણે આગળના દાખલામાં પણ જોયું છે, માટે અહીં આપણે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ વિચારીએ તો એક પરમાણુનું કદ જો ધારો કે 4/3 πr³ જેટલું હોય તો 1 મોલ હાઇડ્રોજનમાં રહેલા પરમાણુની સંખ્યા એવોગાડ્રો અંક જેટલી હોય. માટે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કુલ કદ એ V ઇઝ ઇક્વલ ટુ 4/3 πr³ into Na જેટલું થશે. સો ઇઝ ઇક્વલ ટુ 4 into અહીં પાઈની કિંમત લખી દઈએ તો 3.14 into r ની કિંમત અહીં 0.5 into 10⁻10 મીટર છે. માટે 0.5 into 10⁻10 હોલ ક્યુબ ઇન્ટુ એવોગાડ્રો અંક 6.023 into 10⁻23 થશે. અને આ છેદમાં જે 3 છે તે આપણે છેદમાં 3 લખી દઈએ. સો અહીં 4 into 3.14 into આ 0.5 છે એનો જો ઘન કરીએ તો 0.125 થશે, ઇન્ટુ અહીં 10⁻10 નો 3 ઘાત થશે, માટે 10⁻30 થયા, ઇન્ટુ 6.023 ઇન્ટુ 10⁻23 થશે. માટે અહીં આપણે જોઈ શકાય 10⁻30 અને અહીં 10⁻23, માટે બાકી શું રહેશે
10⁻⁷ બાકી રહેશે. હવે 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ 0.125 ઇન્ટુ 6.023 ડિવાઇડેડ બાય જો 3 કરીએ તો અહીં 3.152 મળે છે. માટે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ એ V ઇઝ ઇક્વલ ટુ 3.152 ઇન્ટુ 10⁻⁷ મીટર ક્યુબ જેટલું થશે. માટે 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને 1 મોલ પરમાણુનું જે કદ છે એનો ગુણોત્તર લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 22.4 ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબ મોલર કદ અને 3.152 ઇન્ટુ 10⁻⁷ મીટર ક્યુબ એ 1 મોલ પરમાણુનું જે કદ છે હાઇડ્રોજન વાયુ માટે, તો એનો ગુણોત્તર લઈએ તો અહીં તમે જોઈ શકો છો 10⁻⁷ છેદમાં છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻+7 થશે અને અહીં 10⁻³ છે માટે 10⁻³ ઇન્ટુ 10⁻⁷ જો લખીએ તો રહી જશે 10⁴ અને 22.4 ડિવાઇડેડ બાય 3.152 કરીશું તો અહીં આ જે ગુણોત્તર છે ઇઝ ઇક્વલ ટુ 7.10659 ઇન્ટુ 10⁴ મળે છે. હવે તમે જોઈ શકો છો કે મોલર કદ અને પરમાણુના જે કદ છે એ ઘણું જ મોટું છે. એટલે કે આ ગુણોત્તર ઘણો જ મોટો છે. કારણ કે આપણે જાણીએ કે વાયુની અંદર આંતર પરમાણુ વચ્ચેનું જે અંતર છે તે હાઇડ્રોજન અણુની સરખામણીમાં ઘણું જ વધારે હોય છે અને તેથી આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર ઘણો જ મોટો હોય છે.